नमस्कार 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 मित्रों, गुड मॉर्निंग। नमस्कार मित्रों, गुड मॉर्निंग। केम छो बधा? જેટલું આપ્યું છે એટલું તૈયાર કરી નાખી મિત્રો। બીજું, તમને જે ટેસ્ટ આપું એ ટેસ્ટના દાખલા તમારે મિત્રો ચોપડામાં ગણી લેવાના। જો બેઠે બેઠો હોય તો કોઈ પ્રશ્ન નહીં, પણ જો રકમમાં મેં કંઈક આઘું પાછું કરેલું હોય તો મિત્રો એ દાખલાને તમારે તમારા ચોપડામાં ગણી નાખો। બરાબર છે? चलो मित्रों, आज पण थोड़ा घणा दाखला आपું હું તમને, અને એ પણ આપણા સ્વાધ્યાયના કે ઉદાહરણના દાખલા હશે। चलो, આપણો દાખલો છે 5.11 સ્વાધ્યાયનો 5.11 વાળો। મિત્રો તમે ચોપડી કાઢો, રકમ વાંચો। एक ट्रक स्थिर स्थिति मांथी शुरू करीने 2 मीटर पर सेकंड स्क्वेर नी प्रवेगी गति करे छे। टी बराबर 10 सेकंड ट्रकनी ऊपर उभेली जमीन थी 6 मीटर ऊंचाई एक व्यक्ति पत्थर ने पड़तो मूके छे। तो टी बराबर 11 सेकंड पत्थरना नंबर 1 वेग अने प्रवेग केटला हशे कौंसनो हवानो अवरोध अवगणो। मित्रों ध्यानथी जोयो, समझो प्रश्न। एक ट्रक स्थिर स्थिति मांथी गति शुरू करी छे, 2 मीटर पर सेकंड स्क्वेर थी प्रवेगित थाय। ट्रक जे हतो ए शुरुआत तो स्थिर पण पछी ए 2 मीटर पर सेकंड स्क्वेर थी ए प्रवेगित गति करे। टी बराबर 10 सेकंड ट्रकनी ऊपर उभेली जमीन की 6 मीटर ऊंचाई एक व्यक्ति पत्थर ने पड़तो मूके छे। मित्रों आपणी घटना क्यारे बने छे? टी बराबर 10 सेकंड 10 सेकंडे ए पत्थर ने ट्रक परथी मुक्त पतन करावे छे। बराबर छे? અને મને પ્રશ્ન શું પૂછ્યો? टी बराबर 11 सेकंडे पत्थरना वेग અને પ્રવેગના મૂલ્યો મારે શોધવાના છે। તો મિત્રો જરા ધ્યાનથી સમજો। હવે ટ્રકનો પ્રારંભિક વેગ v0 બરાબર 0। બરાબર છે? ट्रकनो प्रवेग ए बराबर 2 मीटर पर सेकंड नो स्क्वेर। હવે આપણી ઘટના ક્યારે ચાલુ થઈ મિત્રો? टी बराबर 10 सेकंड સુધી તો ટ્રકે ગતિ કરી। બરાબર છે? એ 10 સેકન્ડ જેવી પૂરી થશે એટલે પેલા વ્યક્તિએ ટ્રક ઉપરથી एक पत्थर ने मुक्त पतन कराया। मित्रों ध्यानथी समझो। तो मैंने प्रश्न पूछे कि आ 11 सेकंड टी बराबर 11 सेकंड पत्थरना वेग अने प्रवेगनी गणतरी करो। तो मित्रों ध्यानथी समझो। हवे ट्रक जे छे ए प्रवेगी गति करे। ट्रक ए प्रवेगी गति करशे। बराबर छे? हवे हूँ आ पत्थरने 10મી सेकंडे मुक्त पतन करा। 10મી सेकंड એટલે મિત્રો જ્યારે ટ્રક ગતિ કરતો હશે ત્યારે એ પ્રવેગી ગતિ કરતો, બરાબર? એટલે એનો વેગ વધે જ જશે, વધે જ જશે, વધે જ જશે, વધે જ જશે, વધે જ જશે।
મિત્રો બરોબર સમજો, t બરાબર 10 સેકન્ડ સુધી તો કોઈ ઘટના બની નથી, 10મી સેકન્ડે ઘટના બની છે, તો હું 10 સેકન્ડે ટ્રકનો વેગ શોધી નાખું. હવે પેલો વ્યક્તિ જે ટ્રકની ઉપર જે પથ્થરને ઊભો છે એનો વેગ કે પથ્થરનો વેગ કે ટ્રકનો વેગ, સમક્ષિતિ દિશામાંના વેગ તો બધાના સરખા જ હશે. ખ્યાલ આવ્યો? તો જો t બરાબર 10 સેકન્ડે ટ્રકનો વેગ ઇઝ ઇક્વલ ટુ પથ્થરનો સમક્ષિતિજ વેગ. મિત્રો આ સમજોવા તો મારી પાસે અચળ પ્રવેગની ગતિનું સમીકરણ છે v બરાબર v0 પ્લસ at. તો v ઇઝ ઇક્વલ ટુ, ચલો v0 પ્રારંભિક વેગ 0 વત્તા, ચલો a ની કિંમત 2 અને કૌંસમાં 10. તો v ઇઝ ઇક્વલ ટુ, આ તો 0 છે, 10 નું 20 મીટર પર સેકન્ડ. જે પથ્થરનો સમક્ષિતિજ દિશામાંનો વેગ મને મળી ગયો, પથ્થરનો મને સમક્ષિતિજ દિશામાંનો વેગ મળી ગયો, માટે આને કહી દઉં છું vx. x એટલે આપણી સમક્ષિતિજ. તો પથ્થરનો સમક્ષિતિજ દિશામાં વેગ આટલો હશે. ચલો હવે મિત્રો જો, હવે પથ્થરને મેં 10મી સેકન્ડે મુક્ત પતન કરાય એટલે પથ્થર તો નીચે તરફ આવવાનો, બરાબર સમજો. પણ મુક્ત પતન કરાવીશું તો નીચે લખું છું જો, હવે મુક્ત પતન માટે v0y is equal to 0. મુક્ત પતન તમે કરાય પથ્થરનું એટલે એનો ઉર્ધ્વ દિશા, આ ઉર્ધ્વ દિશા છે એટલે v0y is equal to 0. હવે મારે y દિશામાંનો વેગ શોધવો પડે તો vy is equal to, જોજો મિત્રો, vy આ જ સૂત્ર લખું છું, y ઘટક લઉં છું, v0y વત્તા ay into t. હવે મિત્રો તમે પથ્થરને કેટલા સમય છોડ્યો તો કે 10 સેકન્ડ પછી. 11 સેકન્ડે તો તમારે વેગ અને પ્રવેગ શોધવા, સમજો વાલો. એટલે થશે શું આનો કે મુક્ત પતન તમે જ્યારે કરશો ત્યારે આ t બરાબર કેટલો સમય થશે? 1 સેકન્ડ થશે. તો t આને t ડેશ કહીએ, t ડેશ બરાબર અહીં કઈ કૌંસમાં લખું છું, t ડેશ બરાબર 11 ઓછા 10 is equal to માત્ર 1 સેકન્ડ. ખ્યાલ આવે છે તમને મિત્રો? ધ્યાનથી આ વસ્તુ જુદી છે, આ વસ્તુ જુદી. ચલો v0y is equal to 0 અને ay. હવે મિત્રો ધ્યાનથી, હવે પદાર્થ જ્યારે મુક્ત પતન કરશે ત્યારે એને પ્રવેગ કેવો મળશે? તો કે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. તો મિત્રો અહીં ગાડી કરું છું g t ડેશ. તો is equal to, ચલો g ની કિંમત સરળતા ખાતર 10 લઈ લઉં અને સમય લઈ લઉં 1 સેકન્ડ. તો vy is equal to 10 મીટર પર સેકન્ડ. આ મિત્રો જો vx એ સમક્ષિતિજ દિશામાં હશે એટલે vx આમ હશે, vx આમ હશે અને vy આમ હશે. બંને પરસ્પર લંબ થયા અને લંબ થયા તો આનો પરિણામી વેગ કેટલો થાય? તો ધ્યાન રાખો, પથ્થરનો પરિણામી વેગ v is equal to under root of vx નો સ્ક્વેર vy નો સ્ક્વેર. તો v is equal to under root of, ચલો 20 નો વર્ગ એટલે 400, 10 નો વર્ગ એટલે 100. તો v is equal to under root of 500. તો v is equal to, ચલો 500 નું વર્ગમૂળ કાઢી નાખો, 500 નું વર્ગમૂળ 22.36
22.36 मीटर पर सेकंड। मित्रों बरोबर ध्यानथी समझी लो। आ समक्षितिज दिशामानो वेग छे जे अचल रहेशे। 10 सेकंड ने जे घटना बनी है तो 1 सेकंड ની અંદર vx ની કિંમત તો બદલાઈ નહીં જવાની। 10 સેકન્ડ થી 10 સેકન્ડ ને જે વેગ હશે એ vx સમક્ષિતિજ દિશામાંનો વેગ 11 સેકન્ડ સુધી અચલ રહેશે। બરાબર સમજો। અને આ મુક્ત પતન તો આપણે કયા સેકન્ડે કરાયું તો કે 10મી સેકન્ડ। એટલે અને 11મી સેકન્ડે તો વેગ શોધવાનું ક્યાં હતું એટલે સમય માત્ર કેટલો થયો માત્ર 1 સેકન્ડ હતો। એટલે અહીં ગાડી મેં t ડેશ ની કિંમત 1 સેકન્ડ મૂકી vy શોધી નાખ્યો પણ vx ને vy તો પરસ્પર લંબ છે તો પથ્થરનો પરિણામી વેગ કેટલો થશે તો પરિણામી વેગ 22.36 મીટર પર સેકન્ડ થશે। ચાલો ઓકે। હવે મિત્રો મારે પ્રવેગ શોધવાનો છે। હવે મને બીજો પ્રવેગ શોધવાનો છે જરા ધ્યાનથી। મને પ્રવેગ પણ શોધવાનું છે કે આ ઘટના દરમિયાન પ્રવેગ કેટલો। હવે મિત્રો જો નંબર 2 તો પ્રવેગ શોધવો છે તો 10મી સેકન્ડે આપણને વેગ મળ્યો તો 20 મીટર પ્રતિ સેકન્ડ 10મી સેકન્ડ બરાબર છે। હવે મિત્રો 10 સેકન્ડ પછી કઈ ઘટના બની એટલે સમક્ષિતિજ દિશામાંનો એ વખતે પ્રવેગ જે છે એ પ્રવેગ તો શૂન્ય હશે। એ વખતે એને પ્રવેગ ના હોય તો સમક્ષિતિજ દિશામાં પ્રવેગ is equal to 0 કારણ કે એ વખતે તો વેગ એનો કેવો થઈ ગયો હોય અચળ થઈ ગયો હોય અને શિરોલંબ દિશા એટલે અધો દિશા શિરોલંબ દિશાનો પ્રવેગ is equal તો શિરોલંબ દિશામાં પ્રવેગ કયો હોય તો આપણો ગુરુત્વ પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ g છે પ્રવેગ g છે g is equal to 9.8 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર 10 લખો તોય ચાલે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લખો તોય ચાલે। ચલો ઓકે। चलो હવે લઉં છું 5.12મો પ્રશ્ન। મિત્રો એમસીક્યુ પ્રશ્નમાં પૂછાય છે આ 5.12મો પ્રશ્ન એક એમસીક્યુ માં પૂછાય પણ તમને અહીંયા સ્વાધ્યાયમાં આપેલો છે હું ચર્ચા કરી રહ્યો છું। સ્વાધ્યાયનો 5.12મો ભાગ મિત્રો વાંચો તમે। एक ओरडानी छत पर 2 मीटर लांबी दोरी वडे 0.1 किलोग्राम दળના લટકાવેલા એક ઘોડાને દોલિત કરવાનો આવે છે। સાદું દોલક જોયેલું છે ને આપણે કે કોઈ ડંડા આધાર સાથે એક દોરી બાંધી હોય એની નીચે ઘોડો હોય અને આપણે એને દોલન કરીએ એ કંઈક વાત કરે। एक ओरडानी छत पर 2 मीटर लांबी दोरी वडे 0.1 किलोग्राम दળના લટકાવેલા એક ઘોડાને દોલિત કરવાનો આવે છે। તેના મધ્યમાન સ્થાને ઘોડાની ઝડપ તેના મધ્યમાન સ્થાન સમજાવું મધ્યમાન સ્થાને ઘોડાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે। ઘોડો જ્યારે નંબર 1 તેના કોઈ એક અંત્ય સ્થાને હોય અને નંબર 2 તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ઘોડાનો ગતિપથ કેવો હશે। જો ખાલી ઘોડાનો ગતિપથ જ આપણે જોવાનો છે। પહેલા સમજી લો જો આ આપણી માની લો કે છત છે અને એનાથી દોરી બાંધેલી 2 મીટર લાંબી અને આ રહ્યો આપણો ઘોડો છે બરાબર છે। હવે ઘોડાને તમે ધક્કો મારશો
તો ગોળો આ રીતના ગતિ કરશે. ગોળો અહીંયા આવશે, ગોળો અહીંયા આવશે, ગોળો આમ ગતિ કરવાનો. હવે મિત્રો બરોબર સમજી લો, આને મધ્યમાન સ્થાન કહેવાય. મધ્યમાન સ્થાન, આ જે બિંદુ છે એને મધ્યમાન સ્થાન કહેવાય, નિયત બિંદુ કહેવાય. નિયત બિંદુ બરાબર છે. અને આ છેડો આવ્યો આને અંત્ય બિંદુ કહેવાય. અંત્ય બિંદુ એ જ પ્રમાણે આ બાજુનું અંત્ય બિંદુ કહેવાય. હવે મિત્રો આપણે ઘટના જોઈ, હિંચકો છે, ગોળીયું છે, સામુ લોલક છે, બધાના ગતિપથ આવા જ. હવે મિત્રો જ્યારે આને હું ધક્કો મારીશ એટલે આ સાદા લોલકનો ગોળો જે છે એ આમ ગતિ કરશે. જ્યારે આ ગોળો અહીંયા આવશે, જોજો અહીંયા આવશે એટલે એક ક્ષણ પૂરતો ઊભો રહેશે. મિત્રો બરોબર ધ્યાનથી આ સમજી લો. જો આ ગોળો અહીંયાથી આમ જશે એટલે ક્ષણ પૂરતો અહીંયા ઊભો રહેશે, વળી પાછો આવશે, પાછો આવી વળી પાછો અહીંયા આવશે, વળી પાછો ક્ષણ પૂરતો ઊભો રહેશે, વળી પાછો અહીંયા આવશે. અહીંયા ના ઊભો રહે. આ મધ્યમાન સ્થાન પાસે એ ઊભો ના રહે તો વળી તો એનો વેગ મહત્તમ હોય. મિત્રો આ બરોબર ધ્યાનથી સમજી લો. જ્યારે ગોળો આમાં ગતિ કરતો હોય ત્યારે મધ્યમાન સ્થાન પાસે એનો વેગ મહત્તમ હોય અને આ બિંદુ પાસે એનો વેગ શૂન્ય હોય. એટલે શું થાય મિત્રો? જો હવે આપણું સાદું લોલક છે, આ રહ્યું સાદું લોલક, બરાબર છે. આ એનું માની લઈએ કે અંત્ય બિંદુ છે, અંત્ય બિંદુ. હવે મિત્રો જો આ અંત્ય બિંદુ આવે, અંત્ય બિંદુ આવશે એટલે v = 0 થઈ જશે. v અને આ મધ્યમાન સ્થાન છે તો મધ્યમાન સ્થાન પાસે વેગ કેટલો હોય? v મેક્સિમમ, મહત્તમ વેગ એ તમને આપેલો છે. e = 1 મીટર/સેકન્ડ જેટલો આપેલો છે આપણને. હવે આ ભાઈ શું કહે ખબર છે? જોજો, જ્યારે ગોળો અહીંયા આવે અને હું આ દોરીને કાપી નાખું, મને આવો પ્રશ્ન પૂછેલો કે જ્યારે ગોળો ગતિ કરતો કરતો અંત્ય બિંદુ પાસે પહોંચે અને દોરીને હું કાપી નાખું તો હવે ગોળાનો ગતિપથ કેવો થાય? તો મિત્રો જો સમજો કે અંત્ય બિંદુ પાસે એનો વેગ 0 હતો એટલે હવે આગળ જવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે મિત્રો જો અહીંથી તમે દોરીને કાપી નાખો ને તો આ ગોળો જે છે એ શિરોલંબ દિશામાં સીધો જમીન પર આવે, સૂર્ય ગતિ કરી નીચે તરફ આવે. તો મિત્રો જો અંત્ય બિંદુ પાસે દોરી કાપતા ગોળો સૂર્ય અધો દિશામાં g જેટલા પ્રવેગથી ગતિ કરે. ખ્યાલ આવ્યો મિત્રો? જો અહીં ગાડી વેગની કિંમત 0 છે એટલે આ તો કેવું થઈ ગયું મિત્રો? એટલે મુક્ત પતન જેવું થઈ ગયું. પ્રારંભિક વેગ 0, અહીંથી તમે દોરી કાપી નાખી તો એના પાસે તો કોઈ વેગ હતો જ નહીં. હવે એટલે ઘોડો શું કરશે? સીધો અધો દિશામાં મુક્ત પતન કરવાનું છે. એટલે મેં શું લખ્યું છે? અંત્ય બિંદુ પાસે દોરી કાપતા ગોળો સૂર્ય અધો દિશામાં g જેટલા પ્રવેગથી ગતિ કરશે. ચલો ઓકે. હવે મિત્રો જો અહીંયા હવે અહીં ગાડી વેગની કિંમત મહત્તમ છે. જો વેગની કિંમત મહત્તમ, બરાબર છે. હવે હું જ્યારે ગોળો ગતિ કરી અહીંયા આવે અને એ વખતે દોરીને કાપું તો મિત્રો બરોબર સમજી લો. હવે ગોળા પાસે સમક્ષિતિજ દિશામાંનો વેગ છે, સમક્ષિતિજ વેગ એની પાસે છે અને છે એટલે તમે જે દોરી કાપશો ને તો આ ગોળો જે છે એ ગોળો સમક્ષિતિજ દિશામાં તો અંતર કાપવાનો છે
અને સમક્ષિતિ દિશામાં અંતર કાપી અને વળી પાછો અહીંયાથી આમ પરવલય આકાર ધારણ કરશે. ખ્યાલ આવે છે? એને પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ તો લાગવાનો જ છે. તો મિત્રો ધ્યાનથી હું બીજા મધ્યમાન સ્થાન જોજો. નીચે સ્ટાર કરું છું. મધ્યમાન સ્થાન દોરીને કાપતા હવે એને સમક્ષિતિ વેગ તો છે, કાપતા સમક્ષિતિ વેગને લીધે તે પ્રક્ષિપ્ત ગતિ કરે, અર્થાત તેનો ગતિપથ પરવલય આકાર થશે. મિત્રો ધ્યાનથી સમજી લો આ વસ્તુ કે આ હેતુલક્ષી પ્રશ્નો અને એમસીક્યુ પ્રશ્નોની અંદર પૂછાયેલી વસ્તુ. આ હેતુલક્ષી એક માર્કનો જ હોય, બરાબર છે? અને તમને એમસીક્યુ માં પૂછે તો તો આ છેડો હશે, તો આ છેડો હશે, બરાબર છે? તો મિત્રો બરોબર સમજો, ઉતારો. ચલો આગળ વધું છું. મિત્રો તમે ઉતારતા રહેજો. ચલો મિત્રો આગળ વધું છું અને ખૂબ અગત્યનો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે. 5.15 નો પ્રશ્ન. મિત્રો સમજો, સમજવા લાયક પ્રશ્ન છે. 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો A અને B ને લીસી સમક્ષિતિ સપાટી પર રાખી એક અંકી દોરીના છેડાઓ સાથે બાંધેલા છે. F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિ બળ નંબર 1 પર અને નંબર 2 B પર દોરીની દિશામાં લગાડવામાં આવે તો દરેક કિસ્સામાં દોરીનો તણાવ કેટલો હશે? હવે મિત્રો જો મને બે પદાર્થો આપેલા. પહેલો કિસ્સો લો. આ સમક્ષિતિ સપાટી, બરાબર છે? આના ઉપર માની લો કે આ A પદાર્થ છે અને આ માની લો કે B પદાર્થ છે. આ B, આને સરળતા ખાતર M1 કહી દઉં છું, આને M1 કહી દઉં છું, આને સરળતા ખાતર M2 કહી દઉં છું. બંનેને દોરી વડે બાંધેલા છે. હવે મિત્રો શું કહેવાય? એના પર કેટલું બળ લગાડવામાં આવે છે? 600 ન્યૂટન. માની લઈએ કે પહેલા હું આના પર 600 ન્યૂટન જેટલું બળ લગાડું. F બરાબર 600 ન્યૂટન જેટલું બળ લગાડું. આ M2 બરાબર કેટલા આપ્યા છે? 20 kg. અને M1 કેટલો આપ્યો છે? M1 બરાબર 10 kg. આ મિત્રો સમજો. હવે મેં F બરાબર 600 ન્યૂટનનું બળ આ દિશામાં આપેલું છે. જો B બ્લોક ઉપર, બરાબર છે? એટલે આમાં તણાવ પેદા થશે. દોરી તો એકની એક જ છે એટલે બંને બાજુ તણાવ પેદા થાય, જે T ની કિંમત સરખી છે કારણ કે દોરી એક જ છે. હવે મિત્રો આને સોલ્વ કરવા માટે ઘણી બધી મેથડ. તો જો ઘણી વખત તમે પ્રવેગ ગણી લો ને તો પણ તમને સરળ પડે. ગણવો જરૂરી, કારણ કે પ્રવેગ મને માંગ્યો છે. મને પ્રવેગ શોધવાનો નથી કીધો, મને તણાવ શોધવાનો કીધો. તો તમે આનો તણાવ ડાયરેક્ટ પણ શોધી શકો, બરાબર છે? તો હું તમને પ્રવેગ પહેલા શોધવાનું છું. પ્રવેગ શોધવો હોય તો મિત્રો આપણા પાસે નેટ ફોર્સ કેટલું છે? 600 ન્યૂટન છે. તો તંત્રનો પ્રવેગ, જો તંત્રનો પ્રવેગ A બરાબર F નેટ
भाग्या n टोटल बराबर है। तो प्रवेग a बराबर चलो कैप કેટલું લાગે છે 600 ભાગ્યા ટોટલ 10 ને 20 ને 10 30 तो बिंदु बिंदु कैंसल 3 2 6 इज इक्वल टू 20 मीटर पर सेकंड नो स्क्वायर। तो आ तंत्रનો મને પ્રવેગ મળી ગયો। હવે મિત્રો જો હું આના ઉપર 600 ન્યૂટનનું બળ લગાવ્યું બરાબર છે, એટલે આ બ્લોક એ જેટલા પ્રવેગથી આ દિશામાં ગતિ કરશે, બંને બ્લોક એ જેટલા પ્રવેગથી બંને એક જ દિશામાં ગતિ કરશે। તો મિત્રો હું જો આના ઉપર 600 ન્યૂટનનું બળ લગાડી દઉં તો આના ઉપર ગતિનું સમીકરણ લખો કેવી રીતે। હવે જો F - t આ બ્લોક a જેટલા પ્રવેગથી આ દિશામાં ગતિ કરશે, એનો અર્થ શું થાય કે આ બળની કિંમત આ બળ કરતા મોટી જશે, સમજો વાત। અને હવે બળમાંથી બળ બાદ કર્યું તો જવાબ શેમાં આવવાનો, તો કે બળ જ આવવાનું। તો E = જો આ બ્લોક કયો છે m2 * a ખ્યાલ આવ્યો। તો જો f ની કિંમત આ રી 600 ઓછા t મારે શોધવાનો E = m2 એટલે 20 ઇન્ટુ આરો પ્રવેગ કેટલો આવ્યો, પ્રવેગ 20 तो 600 - t = 400। तो t ने केली बाजू લઈ લો 400 ને આ બાજુ લઈ લો 600 - 400 तो t = 200 ન્યૂટન। આ t ની કિંમત કેટલી હશે 200 ન્યૂટન હશે। હવે મિત્રો જો તમારે આ રીતે ના શોધવું હોય ને તો બીજી એક રીત છે મિત્રો, પણ આ તમે ગતિનું સમીકરણ લખતે શીખી જાઓ બરાબર છે। હવે જો અહીં ગાડી જો આ તણાવનો તમારો ઉપયોગ કરવો હોય ને તો પણ થાય। તો t = જો તો સરળથી હવે t = આ કયું બળ છે m1 * a પાછળ તો કશું છે જ નહીં। તો t બરાબર m1 * a m1 કેટલા m1 એટલે 10 અને a કેટલો a એટલે 20 तो E = जो 200 न्यूटन T बराबर 200 न्यूटन T बराबर 200। अब તમારે ગમે તે એક જ ગણવાનું છે બરાબર છે। તો મિત્રો જો મેં પહેલા પ્રવેગ શોધી નાખ્યો, પ્રવેગ ઉપરથી મેં તણાવ શોધી નાખ્યો, આરો આ રીતે તણાવ શોધી શકાય, આ રીતે તણાવ શોધી શકાય। હવે મિત્રો એને શું કીધું કે આ કિસ્સો 1 છે। હવે જો આ બળ જે છે એ બળ તમે આ દિશામાં तो लखो किस्सो 2। चलो किस्सो 2 બંને શોધવાનું છે મિત્રો આપણે। તો જો હવે આ બળ અહીંથી કાઢી નાખો, આ બળ કાઢી અને આ બળને આ દિશામાં લગાવો F બરાબર 600 ન્યૂટન। તો હવે તમને આવડી જ જશે। હવે પ્રવેગની દિશા બદલાઈ જશે એટલે પ્રવેગ આમ આવશે। નવું ચિત્ર દોરવું પડે મિત્રો, નવું ચિત્ર દોરવું પડે। જો બાકીનું બધું તો એમ જ રહેવાનું। તો ચલો તંત્રનો પ્રવેગ a બરાબર ચલો f ને ભાગ્યા n ટોટલ E = f ટોટલ કેટલું છે 600 ભાગ્યા टोटल मास 20 पे 30। चलो बिंदु बिंदु कैंसल E = 20 मीटर पर सेकंड नो स्क्वायर। पर प्रवेगनी दिशा आम हशे। હવે પ્રવેગની દિશા આ તરફ હશે, બળની દિશા બરાબર। ચલો તણાવ શોધવો છે તો જો સમીકરણ લખો F - t। હવે F - t = m1 * a મિત્રો આ લખતા શીખી જાઓ। ચલો f ની કિંમત 600 ઓછા t એટલે મારે શોધવો m1 એટલે 10 અને ગુણ્યા r 20। તો જો 600 - t = 200 तो t =
આને આમ લાવો 600 માંથી 200 ગયા 400 ન્યૂટન. હવે તણાવ કેટલું હશે? 400 ન્યૂટન હશે. તો બહુ સરસ દાખલો છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે તમે યોગ્ય રીતે એને તૈયાર કરો. ચલો મિત્રો, એક બીજો આપું છું, આને અમે ઉત્તરાયણ બ્લોક આપો. જો માની લઈએ કે આ સમક્ષિતિજ સપાટી, તમે લખજો મિત્રો, આ સમક્ષિતિજ સપાટી, આ સમક્ષિતિજ એક સપાટી છે, એના ઉપર આ પહેલો બ્લોક M3, આ બીજો બ્લોક M2 અને આ ત્રીજો બ્લોક M1. બરાબર છે? M1 બરાબર 1 kg, આ 1 kg છે, આ 2 kg છે અને આ 3 kg. હું આના ઉપર આ દિશામાં બળ લગાડું, F is equal to માની લો કે 60 ન્યૂટન જેટલું બળ લગાડું, 60 ન્યૂટન જેટલું બળ લગાડું. મિત્રો જોજો, મને પ્રશ્ન પૂછ્યો છે તંત્રનો પ્રવેગ શોધો, દરેક દોરીમાં તણાવ શોધો. તો મિત્રો જો આનો તણાવ T1 છે, દોરી એક જ છે એટલે બંનેનો તણાવ સરખો છે. અહીં ગાડી દોરીનો તણાવ જે પેદા થશે એ T2 જેટલો હશે. બરાબર છે? હવે મિત્રો જો તમને જુદી જુદી મેથડો બતાડું છું. હવે જો આ F છે એટલે તંત્રનો પ્રવેગ શોધવાનો. તંત્રનો પ્રવેગ A is equal to F ને ભાગ M ટોટલ. F ને કેટલું? 60 ન્યૂટન is equal to 60 વત્તા, ચલો 1 ને 3 ને 3 6, ટોટલ માસ 6, તો is equal to આ 10 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. ચલો મિત્રો ઓકે છે. તો જો હવે મારે આ તણાવ શોધવો, આ તણાવ શોધવો છે. તો હું હવે જો F ઓછા T1 is equal to F ઓછા T1 is equal to M1 into A. ખ્યાલ આવ્યો? F એટલે કેટલા? 60 ઓછા T1 શોધવાનું, M1 એટલે 1 અને R 10. તો T1 is equal to 60 ઓછા 10 is equal to 50 ન્યૂટન. બરાબર છે? તમને મિત્રો આ સરળ પડશે. હજી એક મેથડ બીજી કહું છું તમને. મિત્રો આ T1 શોધવા માટે તમે ડાયરેક્ટ સૂત્ર વાપરી શકો. T1 is equal to, જોજો હવે T1 શોધવાનું છે ને તો પાછળના બ્લોકોને ધ્યાનમાં લેવાનો, પાછળના બ્લોક એટલે M2 M3 કૌંસની બહાર તમે આવું કરી શકો. T1 is equal to M2 M3 કૌંસની આની પાછળના બ્લોકો લેવાના. એટલે જો અહીં ઘડી શું થશે? 3 + 2 અને પ્રવેગ કેટલો? R10. તો E is equal to 5 × 10 is equal to 50 ન્યૂટન. જો મિત્રો કોઈ પણ એક વસ્તુને પકડી રાખો, આ બધી FBD ડાયાગ્રામ આપણે ખરેખર દોરવો પડે, પણ મિત્રો જો અંદર સમજાઈ જતું હોય તો પછી તમારે દોરવાની કોઈ જરૂર રહેતી નથી. બરાબર છે? ચલો હવે T2 શોધવાનું છે. આ T2, તો T2 શોધવું. હવે ચલો T2 is equal to, જો એના પાછળ કેટલા બ્લોક છે? એક જ. તો M3
m3 into a જો આવું કર્યું આના પાછળ બે બ્લોક આની પાછળ તો એક જ બ્લોક છે તો t2 is equal to m3 into a તો t2 is equal to m3 એટલે 3 પ્રવેગની કિંમત 10 તો t2 is equal to 30 ન્યૂટન ચલો કે જે ઉતારજો મિત્રો તમારી ચોપડીમાં લખી મેં ખાલી રેન્ડમ તમને પ્રેક્ટિસ માટે આપેલો છે એટલે તમે સારી રીતે એને ઉતારો ચાલો સારું ચલો એક બીજો દાખલો લઉં છું મને પ્રશ્ન પૂછ્યો 5.18 નો પ્રશ્ન 5.18 5.17 નો લઈ 5.17 નો પ્રશ્ન પૂછ્યો છે 5.17 જો મિત્રો આ ખાલી સમજવા લાયક પ્રશ્નો છે પ્રયોગશાળાની નિર્દેશ પ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભાજિત પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં ગતિ કરવા જોઈએ મિત્રો આ હેતુલક્ષી પ્રશ્ન છે એમસીક્યુ પ્રશ્નમાં પૂછાઈ શક્યું છે મારી પાસે એક ન્યુક્લિયસ હતું જો આ એક ન્યુક્લિયસ આ માની લઈએ કે એક ન્યુક્લિયસ બરાબર સ્થિર પડ્યું v બરાબર 0 સ્થિર પડ્યું માની લો કે એનું દળ કેપિટલ M છે એનું દળ કેપિટલ M છે હવે આ જે ન્યુક્લિયસ છે એનો વિસ્ફોટ થયો વિભંજન થઈ અને એના બે ટુકડા છૂટા પડ્યા તો મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આની અંદરથી જે બે ટુકડા છૂટા પડે ને એ બંને હંમેશા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એવું મારે સાબિત કરવું તો મિત્રો જરા ધ્યાનથી આના પર કોઈ પણ પ્રકારનું બળ તો લાગતું નહોતું વિભંજનની ઘટના માટે આપણે કોઈ જવાબદાર નથી એટલે કોઈ બાહ્ય બળ લાગતું નથી અને બાહ્ય બળ ન લાગતું હોય તો વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય તો મિત્રો ધ્યાનથી હું આના બે ટુકડાઓ માની લો કે એક m1 ટુકડો છે અને બીજો m2 ટુકડો છે બે ટુકડાઓનું વિભાજન થયું આનો વેગ માની લો કે v1 લઈ લો આનો વેગ માની લો કે v2 લઈ લો તો આ પ્રારંભિક ઘટના છે આ અંતિમ ઘટના બરાબર છે તો અહીંયા કોઈ બાહ્ય બળ લાગતું નથી એટલે F is equal to 0 F is equal to 0 તેથી વેગમાન સંરક્ષણ ના નિયમનું પાલન થાય therefore પ્રારંભિક વેગમાન is equal to અંતિમ વેગમાન પ્રારંભિક વેગમાન is equal to પ્રારંભ કોણ એકલું ન્યુક્લિયસ તો જો પ્રારંભિક વેગમાન લખો यानी pi વડે દર્શાવો pi અને અંતિમ વેગમાન यानी હું pf f ફોર ફાઇનલ બરાબર और pi લખવા જાઉં તો m * v પ્રારંભિક વેગમાન ન્યુક્લિયસ નું એનું દળ કેપિટલ M એનો વેગ v દીધેલો તો mv is equal હવે જો અંતમાં શું થયું બે ટુકડા તો પહેલા ટુકડાનું વેગમાન વત્તા બીજા ટુકડાનું વેગમાન લેવું પડશે તો પહેલા ટુકડાનું વેગમાન m1 * v1 વત્તા m2 * v2 બરાબર હવે જો પ્રારંભમાં ન્યુક્લિયસ તો કેવું હતું સ્થિર તો આનું પ્રારંભિક વેગમાન 0 v ની કિંમત તો 0 હતો તો E is equal to m1 * v1 વત્તા m2 * v2 તો there m1 * v1
इज इक्वल टू माइनस m2 into v2 ખ્યાલ આવ્યો તમને આ મિત્રો શું બતાડે આ એવું બતાડે છે કે આ બંને આ નેગેટિવ સાઈડ આવી એનો અર્થ શું થયો કે આ ટુકડાનો વેગ જો આ ધન દિશામાં હશે ને તો આનો વેગ ઋણ દિશામાં હશે સમજો આ ઋણ ચિહ્ન દર્શાવે છે કે બંને ટુકડાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે ચલો મિત્રો કે છે હવે મિત્રો ધ્યાનથી સાંભળી લો હવે આમાં કેવા બીજા પ્રશ્ન પૂછાતા હવે આ ટુકડો જો આ m1 ટુકડો આ દિશામાં m1 ટુકડો આ દિશામાં ગયો તો m2 ટુકડો જે છે એ આ દિશામાં જવાનો બરાબર છે હવે મિત્રો જો બંનેના વેગ સમાન પણ હોઈ શકે બંનેના દળ સમાન પણ હોઈ શકે આ બધી શક્યતાઓ છે બરાબર હવે બંને ટુકડાઓ આ v2 વ્યક્તિ ગયો છે આ v1 વ્યક્તિ આ દિશામાં ગયો છે તો બંનેના વેગની દિશાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય તો 180 ડિગ્રી તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય 180 ડિગ્રી મિત્રો આ નિયમ ક્યારે લાગુ પાડવાનો બે ટુકડા થાય ત્યારે પછી એ ગમે તે માપના હોય એક મોટો હોય બીજો નાનો હોય તો આપણે મગજ નહીં ચાલે એ બંનેની દિશાઓ પરસ્પર હંમેશા વિરુદ્ધ દિશા થાય એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે 180 ડિગ્રી મિત્રો આ દાખલો છે ને સદિશમાં પણ ગણી છે ક્યારેક નહીં એટલે મિત્રો જો તમે બરાબર સમજો ચલો આગળ વધું છું મિત્રો પ્રશ્ન નંબર 5.18 દાખલો નંબર 5.18 નો લઉં છું સ્વાધ્યાયનો અને આજે મોટા ભાગના દાખલા મિત્રો તમને આપી દઉં છું તમે એક બાજુથી એને તૈયાર કરવા માંડો બસ અને આવતા લેક્ચરથી હું છઠ્ઠું ચેપ્ટર ચાલુ કરી નાખું ચલો 5.18 પ્રશ્ન પૂછ્યો છે સાવ સહેલો છે 5.18 ચલો 0.05 દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને તેટલી ઝડપથી પાછા ફેંકાય દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે આઘાત શોધવાનો છે આઘાત એટલે શું વેગમાંનો થતો ફેરફાર તો મિત્રો બે બિલિયર્ડ બોલ જો એક બોલ આ જેનું દળ માની લો કે m છે બિલિયર્ડ બોલ બીજો આ એનું દળ m છે r v જેટલા વ્યક્તિ આમ ગતિ કરતો હશે r v જેટલા વ્યક્તિ આમ ગતિ કરતો હશે આ પ્રારંભિક સ્થિતિ બરાબર છે પછી અંતમાં શું થશે આ દળો આમ જતો હશે અને આ દળો આમ જતો હશે આ પ્રારંભિક સ્થિતિ છે આ એની અંતિમ સ્થિતિ બરાબર છે વેગ તો જો મને શું કીધું છે 0.05 kg દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને તેટલી ઝડપથી એટલે દળ પણ આપી દીધું છે m બરાબર કેટલા m બરાબર 0.05 kg અને v કેટલો is equal to 6 મીટર પર સેકન્ડ તો બંને બોલનું પ્રારંભિક વેગમાં p1 is equal to m into v તો m એટલે કેટલું m એટલે 0.05 અને વેગ કેટલો તો 6 તો is equal to 5 6 30 થશે એટલે 0.3 કિલોગ્રામ into મીટર પર સેકન્ડ વેગમાન છે
બંને બોલનું પ્રારંભિક વેગમાન આપ્યું છે કારણ કે દળ અને વેગ તો સરખો આપેલો છે ચલો બંને બોલનું અંતિમ વેગમાન p2 ઇઝ ઇક્વલ હવે જો બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ થઈ ગઈ તો અહીંયા શું લખું છું -m * v ઇઝ ઇક્વલ ચલો -0.05 ગુણ્યા 6 ઇઝ ઇક્વલ ટુ -0.3 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો ધ્યાનથી હવે વેગમાનનો થતો ફેરફાર ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ p2 માઈનસ p1. તો p2 કેટલા ઇઝ ઇક્વલ ટુ -0.3 r0 -0.3 ઇઝ ઇક્વલ ટુ -0.6 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. ખ્યાલ આવ્યો મિત્રો? વેગમાનનો થતો ફેરફાર એટલે શું? બળનો આઘાત. આ જ બળનો આઘાત છે, પણ એક દળો બીજા દળા પર જે આઘાત લગાડશે એક પ્લસ હશે અને એક માઈનસ હશે. તો દળા પરનો આઘાત ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ 0.6 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. માઈનસ એ લઈ શકાય, પ્લસ એ લઈ શકાય. તો મિત્રો આ 5.18 નો પ્રશ્ન દાખલો. ચલો મિત્રો એક નાનો દાખલો રહી જાય છે અને પૂરો કરી નાખું છું. ચલો મિત્રો 5.19 મો દાખલો. ચલો ઝડપ મારો જરા. 5.19 100 કિલોગ્રામ દળની ઘનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક સેલ એટલે ગોળી, આપણે ટીયર ગેસ આવે છે ને, ટીયર ગેસ પર ધુમાડા નીકળે એને સેલ કહેવાય. સેલ છોડવામાં આવે છે. ઘનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાતી હશે? તો મિત્રો જો મને ઘનનું દળ આપેલું છે. ઘનનું દળ m1 થઈ ગયું. m1 બરાબર 100 કિલોગ્રામ. બરાબર છે? ઘનમાંથી આટલા સેલનું દળ. આ સેલને કહી દઉં છું m2 0.020 કિલોગ્રામ. ચલો ઘનની નાળમાંથી સેલની ઝડપ આપેલી છે v2 ઇઝ ઇક્વલ ટુ 80 મીટર પર સેકન્ડ. તો મારે ઘનની ઝડપ શોધવાની છે v1 બરાબર ક્વેશ્ચનમાં. તો વેગમાન સંરક્ષણનો નિયમ છે મિત્રો. તો વેગમાન સંરક્ષણ નિયમ પરથી જો પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. જો હવે પ્રારંભની અંદર તો ઘન સ્થિર હતી અને અંદર રહેલો સેલ પણ સ્થિર હતો, એટલે પ્રારંભિક વેગમાન તો કેટલું થઈ જશે? 0. હવે ઇઝ ઇક્વલ ટુ જોડો મિત્રો. હવે આ ઘન છે m1 * v1. આ ઘનનું વેગમાન, કારણ કે ઘન પાછી પડશે અને ગોળી આગળ જશે, સેલ આગળ જશે, અને સેલનું વેગમાન m2 * v2. હવે મારે આ વેગ શોધવો છે ને, તો m1 * v1 ઇઝ ઇક્વલ ટુ -m2 * v. બરાબર છે? તો v1 શોધવો જોઈએ. v1 ઇઝ ઇક્વલ ટુ -m2 v2 ભાગ્યા m. મૂકી દો કિંમત. m2 એટલે 0.020 ગુણ્યા v2 એટલે 80 અને m1 એટલે 100. કરી નાખો ભાગાકાર ગુણાકાર. અને જો મિત્રો ઋણ સાઈન આવી એટલે સેલ જે દિશામાં આગળ વધશે 0.020
is equal to minus 0.016 અને આ શું આવ્યું 2 મીટર પર સેકન્ડ. મિત્રો બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. સેલ આગળ હશે તો બંદૂક ઘન કઈ છે એ એને પાછળ ધકેલશે. તો -0.016 મીટર પર સેકન્ડ. મિત્રો બિલકુલ સરળ દાખલા છે. મારી સાથે તમે પણ તૈયાર કરી નાખો. આવતી વખતે હું છઠ્ઠું ચેપ્ટર ચાલુ કરી નાખવાનું છું મિત્રો.